જોજે આ કંડન કોઈ ખબર પડતી નહીં. આ બધું જો તો રમણ ભમણ નાસી દે. આ બધું વાળી ના મેળવું પડે. આ ઠેકાણે રાખતા હોય તો જરૂર પડે એટલે તરત કોમ ના લાગે. આ જોજે કેવું મેલીને જ્યાં અને આ ચા મેલે છે પણ કોઈ પીવાની પડી નહીં. એમને માં લોટો ભરીને મેલીને જતા રહ્યા. આ તો આટલો બધો ચા શું કરવા મેલતા હશે યાર? પીવો ના હોય તો ખોટો બગાડવાનો ને ચા ખોટી. અને એક કોડા મેલો હવાર ધોરાઈ દઈશ. આ બધું મારું કામ પટી ગયું છે. જો ઘઉં આવી દીધા, એડમ પોણી પાઈ દીધું, રાયડાને પાઈ દીધું. હવે નવરો તો થઈ ગયા. હાલ લગભગ ગણો ને 10-15 દાડા સુધી તો હું નવરો જ છું. ઘરે બેસી રહેવાના દાડા છે. શું કરશું વિચારવા દે. કોક આમ સારું એવું વિચારવા દે કે આમ 15 દાડામાં કોઈક મજા આવી જાય એવું. શું વિચારું એવું? હા એમ કરું ચોક ફરવા જઈ આવું હાલ થોડા દાડા ના હોય તો. આ દ્વારકા છે, કચ્છ છે, એમાં ઓટો મારી આવીએ, ફરવા જતા આવું, જોતા આવું કેવું કેવું છે. હમણાં જેમ કે જો નહીં આ દિવાળી પર હું ચોય ફરવા ગયો નહીં. અને અમે હાલ નવરાશ મળી છે. કોમ કોઈ આપણે છે નહીં. કરે તો ઘરના કરે જ આ બધું. બીજું આપણે કરવું શું છે? પણ સારું એકલો જઈશ પણ ના, એકલાને તો મજા ના આવે. હા ને જાહુને ભેગો થતા હોઉં જોડી નવરો હોય તો એને હંગાટ લેતો જો તો 2 જણાને ફરવાની મજા આવે. અને એને જો હમણાં જો નહીં તે એ મારા હંગાત આવે. લાઈટ આ જશે ચોકડ આ ખેતર બાજુ ઓટો મારવા દે. અહીં ખેતરમાં ભેગો થઈ જાય તો કે અમે કહેતો હતો દાડે ભેગો થયો ત્યાં કે મારે થોડું હમું કરવાનું રહી ગયું ને દાડે તે રાતે થોડું હમું કરતા આવું કે લાઈટ ખેતરમાં ઓટો મારતા આવે. આમાં નીકળવા ભેગો થાય એના જોડે જ જવું. આ શિયાળાની તો વહેલી રાત પડી જાય. હતા હજી તો કેટલા વાગ્યા? 7 વાગ્યા. અને અત્યારથી જો કે કેટલો અંધારો થઈ જાય, અડધી રાત થઈ હોય. અને ઠંડીએ હવે વળી હો હવે પગને બગને અમે હાડકા દુખાવાનું ચાલુ થઈ જાય. ઉંમર થઈ એટલે શિયાળાનું કોક સારું ખાવું તો પડશે. શું ખાઈશું? ના હોય તો ગુંદ બધું, કો તો ના હોય તો થોડું રાબ કરીને ખાઉં ગરમ ગરમ. અને પેલા ખજૂરના લાડવા હમણાં વચ્ચે હું બજારમાંથી લાવી હતી, મસ્ત હતા. હાથે નાથે બંધા છે. કોકને તો ખબર છે. હા મારે પેલી મારી વહુ રહી ને એની બૂન ભણેલી હોય એને ફોન કરીને પૂછે. નકર એ બનાવે મને લાગે છે. એને હું પૈસા આલે તો મને થોડા બનાવી આલશે. નકર મને કહેશે કે આમ કરો તો આપણે તો ખજૂરમાં તો વળી હું જેટલું નાખશું એટલું ઓછું. કાજુ ને બદામ ને અખરોટ ને પિસ્તા ને ચોખ્ખું ઘી ને ઓહો ખાવું પડે શિયાળામાં તો ટોગા હેડે. ને આટલી ઉંમરે હેડે ટોગા? અત્યારે તો વસ્તી 40-45 વર્ષે તો હાવ લાકડીએ થતી આમ ક્યાં જેટલી બુઓ રાડો પાડે. જવન માણસો રાડો પાડે. પગ જતા રહ્યા, માથું દુખાય વાળ જતા રહ્યા. અને આપણે જો આટલી ઉંમરે જેવા ધમકે બેડે પાણી લાવીએ છીએ. ખાધેલું હો ભાઈ. અને જે ખાવાનું ખાઈશું તો જીવીશું, નકર ચોથી જીવીશું? રોધવું તો પડે જ ને. સારું બનાવીને જ ખાવું. આ વખતે તો શિયાળામાં રાબ બનાવીને પીવી. રાતે રોજ રાબ બનાવીને પીને હોઈ જવાનું. એ મસ્ત ગરમીમાં તમે ઠંડી જરાય ના લાગે. મસ્ત સૂંઠ ને થોડો પેલા ગંઠોળા ને બધું જાતનું લાવીને નાખવાના. મસાલા જેટલા નાખીએ એટલા ઓછા. બધું લાઈને બનાવવું તો પડે બધું. સારું ભણાવત ને તો શું સારું હતું. મસ્ત ગાડી લઈને ઓફિસે જવાનું, ઓફિસેથી ઘેર. અને આ જોજો આ હાલ તો આ પાવડા ખૂટવા પડી. પાવડા આ પાલીઓ ચડાવવી પડે. ભણ્યાવત ને તો સારું હતું. હાય આ કાલે આપણે આખો દાડો થાકી જવાના. અહીંયા કેળો દાડો જબરદસ્ત છે. ભણ્યા હોત તો વળી સારું રહે. બાપા કહેતા હતા ભણ્યા હોત તો વળી સારું હતું. એનું માન્યું નહીં. રાહુલ લે હમણાં કયો છે? હું સંજો હમણાં. અલ્યા નોમ લે કે ભાઈ ખબર પડે યાર. નામ તો લીધું હમણાં. એ અંદર શું કરે? અલ્યા યાર પાળીઓ ચડાવું. એટલે અડધી રાતે મેં તમને નતું કીધું કે હું ખેતરમાં પાળીઓ ચડાવીને આવું. થોડું હશે તે કરી રહ્યો છે અમુક. અલ્યા યાર નાના આખી પાળી ચડાવી. પણ અત્યારમાં શું કરે કાલ દાડો ને એવું કે એવું નહીં. અત્યારે પોણી વળે છે. અત્યારે પોણી આવે? અત્યારે ગોડા શું તું એ પાળીએમ ભૂલી જાય. આપણે વહેલા દાડે લાઈટ છે. અલ્યા પણ યાર તારે મગજ છે નહીં? વહેલા પોણી કોમન વહેલા પોણી આવે છે. હા તો આ કોમન મગજ તાર જતું રહ્યું લાગે.
અલ્યા યાર થાકી જવું આખો દાડો શું કરે તાન એ વાત સાચી ભાઈ કોમમાં ઠેકાણા ના રે મગજ. આ જોજો આ ટ્રેક્ટર વાળાને પાળી ચડાવવાનું કીધું પાળી બોધી જોજો ટ્રેક્ટર વાળાને ઓહો તો આ તો જબર રમણ ભમણ કર્યું ભાઈ. તાણે અને શું કરે હાલ તું બીજું કોઈ કામ? શું કરે આ કામ કરીએ એવું કરીએ યાર. કામ કરો એ કરો ચમ ખેતી જ કરવાના ભણ્યા હોત તો શું સારું હતું. એ જ હમણાં મનમાં વિચારતો એ હતો જ વાતો વિચારતો કરતો હતો મારી- એકલો વાતો કરતો હતો કે ભણ્યા હોત તો સારું હતું જેવા ગાડી લઈને ઓફિસ જોત ને ઓફિસ ગાડી લઈને પાછા. હાલ જેવી ગાડી આરી હેડે પાવડાની. અરે જબરજસ્ત જબર મને તો હે ને? કાલ તો એવો વિચાર આવી ગયો હતો ને હા ભણ્યા હોત તો કેવું સારું. પણ હું શું કહું બોલો કો ફરવા આવું ફરવા તો યાર ના મેળ ખાય હમણાં. મારા આ પોણી બોણી વાળો જોવો પણ એક દાવ તાર બાપાને કહી દે કે વાળશે ઈ તો. ના કહેવાતું હશે બુડો મારી સોડીએ ઉતાર નાખી હાલતો. પણ એક દાડો કીધામ કોઈ કશું ના મારે તને. મને ખબર ને મા બાપાની મને ખબર ને તું મનાવજે કે બુડા આપણે હમણાં ફરવા જાય ને તો ફરવા જતા મારે તો કેવું નહીં હમણાં જ મને છૂટો પાવડો ઝાપોટ્યો હું કહું હવારે કાઢ નાખી તે છૂટો પાવડો છોડે પણ એ તો કશું નહીં કહેવાનું કે બાપા હમણાં ગયો નહીં 4-5 વર્ષથી એ કોઈ હલાક જવા જો દો તો ને. હું એને 5 વર્ષ પહેલા જોયો તો હા તો પછી મને 5 વર્ષ થઈ ગયા બુડે ગયા કે હા, પણ હમણાં નહીં મેળ ખાય હવારે પોણી વાળા તો કોક કરી મનાવજે તો ખરી. નહીં. અલ્યા બુડા ફરવાની મજા આવી જાય એટલે યાર મને ખબર છે મજા જાય આપણે ચિયા નતા જ્યાં 5 વર્ષ પહેલા તો પછી તાન તો નેના હતા યાર ત્યાંના તાણા જ ગયા તો તું અત્યારે હેડ તો અત્યારે બધું જોવાનું સારું સારું છે. ના એટલે બુડા મજા આવી જાય. અલા ના આ ખેતીનું કામ તો આપણે આખી જિંદગી રહેવાનું હોય બુડા કે હવે. ખેતીનું કામ વાત સાચી પણ ડોહો પૈસા આલે તાણ કે પછી તો ડોહાન તું તાર પોહલાવજે કોક કરીને કે આટલી વખત જવા દો પછી નહીં જવું કે. ના, મારે કેવું નહીં મને છૂટો પાવડો સોડી પાસે અલ્યા બુડા. ઘડી ઘડી પાવડો એટલે ખાય એમ તો કોઈ ઘડી ઘડી કોઈ ના છોડે બુડા. એટલે યાર પાવડો હારું કર્યું બચી ગયો ને કે કેળો ભાજી નાખો તમે એ તો હવે ઘડી ઘડી કોઈ ના હોય તું તાર હું કહું ને પોહલાવજો કોક કરી તો આપણે જઈ આવીએ ફરી આવીએ બધાય જઈ. એવું કરે. હા પણ આપણે બે જણ આપણે 2 જણા શું કરવા? એટલે યાર 2 જણા તો જવાતું છે મારે કામ કરવા જો અલ્યા પણ મારી વાત તો ભળે હું શું કહું જો અશુબાનો ઊભો થઈ જાય તું એટલે એ તો. પણ યાર 2 જણા શું જાય પણ તારા કોમની ઉતાવળ હે. કામ તો એટલે કરવું તો પડશે કે પણ નકર ડોહો મારી હમણાં સોડીએ ઉતાર એટલે કોમ કરતા એક વખત ફરી આવે તો કોઈક મજા આવે. તો મને ખબર છે ફરવાની તો પતા પણ હું શું કહું આપણે આપણા ગંગામાં ખબર ગામમાં હા, એ તો આપણે પેલખર ગયા હતા એ જ ને. હા હા 5 વર્ષ પહેલા પ્રવાસ કર્યો તો એને આપણે ના હોય ને તો એને જઈને વાત કરીએ બીજા ચોકને ચોક ગોઠવશે ફરવા જવા. પણ પહેલા તમારે મારા પપ્પાને કહેવા આવવું પડશે મારા ડોહાને. એ તો હું ફોન કરીને કહું તું એની ચિંતા શું ફોન કરે. કરીને નહીં ફોન કરતા આ નહીં તો ને હું રૂબરૂ આવીશ. તમે હોય ને તો વળી મારે ના વળી ફોન કરશો તો વળી ફોન તો સાઈડમાં પડે રહે મને પેલા બે ઠઠાવશી ઊભા આ તો વાંધો નહીં હું રૂબરૂ ભેગો થવા આવીશ વહેલા ભાઈ. હો ને, તું તૈયાર થઈ ને? તૈયાર તો થયું પણ પેલા નક્કી તો કરો જવાનું ચાન્સ હા તો વાંધો નહીં હેડ આપણે અત્યારે ચેલું કોમ પાછી પડી. પટી ગયો અડધી પાળી હતી જશે હવે કાલ સડાયો વહેલા હા, આવી હજુ તો તાત્કાલિક તો નહીં જવાનું કે. હા હા એટલે જ ને હેડ તો અત્યારે મારા અંગાત ગંગામાન ઘરે હેડ સારું. આપણે ગંગામાન જઈને વાત કરીએ તો ઈરાવળી ચોક ફરવા જવાનું ગોઠવે. કેમ કે એના જોડે હાલ બધી રીતે એને ખબર છે કે આપણે ચો જવું ચો ના જવું ચોકમ ફરવાનું સારું છે ચોકમ જોવાલાયક સારું છે. સાચી વાત. એ ગંગામાન જઈને વાત કરીએ આપણે. હો હા. હાલ હેડ હાલ પાવડો મેળ દે અંદર ખેતરમાં હેડ. ના પાવડો તો ઘેર લઈ લો લ્યા યાર કાલ કદાળી મેં લીધી ને તે લઈ ગયા તા એવું છે? અને શિયાળો છે આવતા જતો કોક લઈ એ જાય વાત સાચી હો ભાઈ તારી જેમ કોક લઈ જાય હારું હોય તો લઈ લે પાવડો અંદર ચાલ લઈ લે. એટલે બધા સાચી બોલા જાઓ. અને તું આવા રાતનો મત તો કાઢે નહીં વાજી તને? બથવાની તો વાત કરો હો. આ શેટર નહીં પહેરવા દીધું મારા ડોહાએ શેટર નહીં પહેરવા દીધું નવરી બજારો જો હેડી એટલે કોને કહો તમે નવરી બજારો નવરી બજાર અલા, રખડેલા હોય તો શું સંજો કહેવાય? સંજો લેવા આવ્યો એટલે હું અમે આવ્યો આખો દાડી નવરા થતા પેલા નહીં. ખેતરમાં પાળીઓ ચડાવતો હતો આ સંજો અમે સુબાનો આવ્યો હોજ પડી તો આ લાકડા કાપો છો. હું શું તમે કહું? રખડવા નીકળ્યા. એને જ કે ભાઈ હું શું કહું આપણો હા હા બોલો બોલો. અમે તો કોઈ નવરી બજાર નહીં પણ તો અમારે કોમ છે થોડું. હા હા પણ અમારે કેવું હતું કેવું કામ છે? હાલ અમારે ખેતીનું કામકાજ બધું પટી ગયું બરોબર. મારે હા, હા. જો ઘઉં પાવાના હતા પાઈ દીધા રાયડો બધું કમ્પ્લીટ ઓળે કરી દીધું એડાય પાઈ દીધા. પાછો કોઈ થોડા 10 દાડા નવરો પડ્યો હતો ને એટલે કોઈ ચોક ફરવા જતા આવીએ. તમારે આવવું છે ફરવા જવું? તમારે આવવું હોય તો હેડો નવરા ને નવરા સાલ લગાડે નહીં આ ભેંસને સાસ પૂરો કરવાનો બાકી પડ્યો. એ તો હવે આખી જિંદગી કરવાનું જ છે ને આપણે. પેલા શરૂ તો ભવિષ્ય નહીં ધંધો પહેલા રખડવાનું પછી. પણ રખડવાનું પછી હોય પછી તમારી વાત 100% સાચી પણ ચો સુધી ખેતી કરે જાઓ તમે એમ કહો. એ તો આપણે તો ખેડૂત તો શું હોય મરણ જીવે જાગા તો બધી ખેતી હોય. એ તો તમારી વાત સાચી છેલ્લે છે. લાકડા ને એટલે છૂટું. દોઢાઈનું મૂળ સપાહું વર રાખજો એ તું સાચવજે એ તો હું સાચવી લઈશ. વર. હું શું કહું હા. એ બધું પડ્યું રહે અને એક કોક દાડો ફરી આવો તો જિંદગીમાં કોમ આવશે કે જોયું તું એમ. ચો ફરવા જવાનું છે? એ તો હવે નક્કી કરીએ ચોક જવાનું. હા તો જવાનું થાય તો મને કહો હું વળી તો વિચારું. વિચારો એમ ને ઓય આમ આવશો ખરી? ઓય હા તે થોડો ફરવાનો વિચાર છે થોડો. વિચાર છે એમ ને? કોને પાછું આપવાનું? વાજે નહીં તાણે આ તો અઠવાડિયું 10 દાડા થઈ જાય.
તાણ તો જોવું હેડો ડોશી પૂછું ડોશી શું કહે છે મને. તો પૂછ્યું જો ડોશીમાન કરે શું કે ડોશીમાં રજા હાલે તો હેડો અમારા અંગાત હા હો હવે એટલે શું અમે આ ગંગામાં જોડે જતા હા ને તમે પોકો હું આવું. એટલે ગંગામાં એ પ્રવાસનું ગોઠવે ને હા હા એટલે એને ભેગા થતા જઈએ તે હોજે પાહા શરમ એટલે આવે શરમ. હવાજે પાછું અવાતું છે શરમ આ ચોખ્ખો આવે. પાટણ ફરવા જવાનું હું હતું. નહીં કહેતો દોઢાઈનું મૂળ છે યાર હાચવજી. એ નહીં એના ચો પાટણ જવાનું હતું કે જઈને વળીને પાછા આવતા તાને. રહીએ. આ તો ફરવા જવાનું હતું થોડો ગંગામાં આ જ લઈ શેતી જઈએ. મારા બધા ફરવા જવાનું કઈ ગયા પણ ફરવા જવા દેવા નહીં. વળતા બધા વળતા હોય એને ખબર લેવી છે. હાય. શિયાળામાં બાજરીના રોટલા હારા ઘઉંના રોટલા ના ખવાય બાજરીનો રોટલો ખાવાનો શિયાળામાં ઘી નાખીને ફર્સ્ટ ક્લાસ કરી દેવાના આ બહુ છોકરો બહાર જ્યાં આવો તો અધીરો અધી નાખીએ શાકે થઈ ગયું રોટલાય થઈ ગયા અને આ થોડું મરચું વાટીને મેલ્યું બે થઈ જાય એટલે કરી દઈએ વઘાર દઈએ ગંગામાં વધુ જ છે. ગંગામાં પૂછો આવો આવો ઓહો ચમ આયા હો બે હોય આ વળી હમણાં નવરા પડી ગયા હતા ને હા તો લાવો ગંગામાં ઘર બાજુ ઓટો મારતા આવીએ. ઓહો, આવો આવો કેવો તા શું કરો? હા, યાર. બોલો હેડો ખાવું હોય તો બેજો ખાવું તો ખાવું નહીં તો. તો અમે એક વાત કરવા આવ્યા હતા. હું વાત કરવા હું થયું હો કોઈ થયું હો? કોઈ થયું જ નહીં પણ હું તો હમણાં આ ફરવા જોઈ ગયા નતા ને ફરવા જવાનું ગોઠવવાનું હતું. ઓહો, ફરવા જવું હે હોય 5 વર્ષ પહેલા જતા યાદ ત્યાં જ ને, હવે યાદ આવ્યું એટલે હે ને? હું હવે નવરા પડ્યા ને 10 દાડા હોવા. ત્યારે કોમ પતી ગયું બરોબર છે તે ઘઉં બહુ વવરાઈ ગયા હવે શેતીનું બધું કોમ પતી ગયું અલા એ મેં હાથ નાખી દે બળી અલા, ગયું પણ પણ. યાર ઠંડી વાવે છે. હાથ મારું એ કાના લે ના ના તો મેં હાથ આખો ગાળો બોલો મેં બળ્યો તો પાછો એનો બાપો વાય દોડીને આવે કે મારા છોકરાને બાળ્યો ચમ જપતો નહીં જોય અમારા બાપાને ના ખબર તો પડે. ભૂલી જા ભૂલી જા. હા બોલ આપણે 5 વર્ષ પહેલા જતા ને હોવા, હોવા. ટાઈમ થઈ ગયો બરોબર ખાસો થઈ ગયો ને તે મજા આવી હતી નહીં તો મજા પેલા આવી કચ્છમાં અને ઠંડીમાં પેલા ધાબળા ચોરાઈ જતા હા. હતા કેવું થયું તું નહીં તો. દોડમ દોડી હા. પબ્લિક તાર એટલે હું ના હોય તો આપણે હેલારે ગોઠવીએ ચોક જવાનું હા તો હેડો હું તો તૈયાર છું. ચાલ જઈશું આપણે તો કાલે જ કાલે હો આ હાલ કહો તો હાલ જ ના હાલ તો એમ તો તાત્કાલિક ના નીકળે. મારે તો કોઈને પૂછવાનું હોય એ તમારી વાત સાચી કોઈ તારે- પૂછવાનું નહીં પણ અમારા ઘરને પૂછવું મારો પડે. છોકરો હારો હન વહુએ હારી છે તમને ચો નહીં ખબર એ તો ખબર અમને તાર માં તો વહુ બધું કામ કરે છે આ તો અત્યારે બહાર જાય બે જણા એટલે રોધવાન કરું પણ મારા બાપાને હજુ મારે જઈને કહેવાનું પાછું. અને બાપાને હું સમજાય સમજાય જાવ અને અમે આપણે મોટી બધા ઘડાઈ લઈશું ને પાછા હા, એટલે બધું એટલે બાપાને કહીશું હા તારે માર ખવડાવજો હો, મને અરે, હોતું કશું ના માર ખવડાવવાનું. કે હારે? ખબર હે. એ તો કે મને માર ખવડાવશે. એટલે ગઈ વખતે તારા બાપો હંગાત હતો પૂછ તો એ મને ખબર છે તારે તાર તો હું નેનો હતો તમે લઈ ગયા તો પછી તારા બાપો આયો તો ફરવા જો તારા બાપાને ખાલી હું કહે તારા બાપો તરત તૈયાર થઈ જશે એમ તો હતા. મજા ઈ યાર આવવાની. મન ના મજા આવે ઈ યાર નહીં આવે તો મન મજા ના આવે. અલા તમાર મોટી આળાઓને અલગ ફરવાનું અમે ગઈઢા ગઈઢા અલગ ફરશું બરોબર. એમાં હું હા, મજા આવે આપણા મા બાપ હંગાત હોય તો સારું મજા હા, બે, આવે સાચી તમને વાત છે. મળે ચોથી હા. નસીબમાં મા બાપ હંગાત ફરવાનું તો તારે તારે જેમ એવું લાગે અને આપણા મા બાપ હોય તો દી એને ફરાવો અને એમની હંગાત ફરી લો હા, હા. પછી તમારે એકલા ફરવાનું જ ફરવાનું જ છે છે ને પછી. તારે વળી નસીબદાર કહેવાય એમ કહો ચાલ જવાનું તારે આપ. તો ચાલો કાલ ગોઠવી દઈએ કાલ હો કાલ 10 વાગે ઉપડીએ રાતે હો, આપણે રાતે. લક્ઝરી બક્ઝરી બધું કાલ કીધેલું. હવે 10 વાગે નહીં પાવું. 10 વાગે નહીં રાતના કહું હું. હા એમ તો બરોબર. રાતે 10 વાગે લાવવા તો જવાતું હશે હા, એમ જ ને. રાતનો પ્રવાસ ગોઠવવાનો હોય તો બરોબર. તારે અને ફરવાનું તો આશીર્વાદ આપણે જોવા જવું હોય ને પણ પહેલા આખી પહોંચી રાત જઈએ. આપણે લક્ઝરી પેલી આવો હે ને પેલી Double seat. ડબલ નહીં Double આવતી વાળી. એ મારો ઓળખીતો એવું છે એમ ને? હો આપણે 5 વર્ષ પહેલા ગયા હતા ને તેના પછી તો મેં આપણા ગામમાં કોઈએ ગોઠવ્યું નહીં બરાબર એટલે ભાઈ બીજે ગોઠવડાવતી ને મારે તો હમણાં પરમ દાડે જે મહેસાણા બાજુ ગોઠવડાવી હા. 10 ગોમ તો આપણે કેટલા કામનું રાખશું? આપણે એટલા જ રાખીએ એટલા જ રાખવા એમ ને? 10 દાડાનો રાખશું. આ કચ્છ ભુજ પછી પેલું મોગલધામ એ બધું આપણે માંડવી એ બધું જઈએ માતાનો મઠ બરોબર એ પટ્ટે જઈએ આખો હે બરોબર. હા આપણે પૈસાનું પૈસાનું તો આપણે કેવું હોય હા. કે આપણે ફરીને આવીએ ને પછી જેટલો ખર્ચો થાય બધાને ભાગે પડતો હાલ દેવાનો પણ એ ઈ બરોબર. નહીં યાર. હા હા તો બરાબર છે ભાજી પડતો હાલ દેવાનો પણ પછી છેલ્લે એવું થાય કે ભાઈ 1500 રૂપિયાનો પ્રવાસ એક કામ કર સંજાવાનો ઘેર મેલ દે ના મારે તો આવું છે ભલે ભલે બે એ તો હજાર. બીજા આવા કરે. માણસોનો લાવવાના નહીં હોય એ તો પણ આપણે સમજવાનું ને ગંગામાં. પણ આ જે મારા ઘર મારા ખાવાના ના આપણે ખાવાનું. ફરવા આવું એવું હોય, નહીં, નહીં કાઢવા એવું નહીં. તારે વળી આવી તો વાતો હતી હશે અને વિશ્વાસ ના હોય તો એકલો જા પણ એવું નહીં ઈ તારે. નહીં કહેતો હું. તમે યાર વાતને સમજતા નહીં. શું યાર હોય હું ગાઈડી હું શું યાર કરે હમણાં થાય અલા, ભૂલી ગયો. તો પછી તાર બાપાએ કોઈ શીખવાડી નહીં અલા, હું કહું હા. આપણે તો પેલા આવો છે
એનું હા હોય જીગાભાઈને અમે કહેતા આયા એટલે એ તૈયાર દોઢાઈના ઘરનો ચો કીધું તમે હવે એ કહે કે મારે આબુ ફરવા અમે બે જણા વાતો કરતા કરતા આવતા હતા મને તો ડાયરેક્ટ એમાં કીધું કે એ ચો હેડી નવરી બજાર હતો એને બોલતા આવડે તો પણ હવે કીધું છે તું કરશું કો દાણા એના કી મારે આબુ છે કોઈ નહીં આપણે 15-20 જણા થઈ ગયા એમાં એક દોઢાઈનું ઘર હચવાઈ જશે હા હચવાઈ જા દાણા આ બાતથી ઓભળો આવડથી કાઢી દે બોલતા નહીં આવડતું બીજું કોઈ પણ આમ તો સાચું કહેવાતું બહાર તો એક દોઢાઈનું ઘર સારું પાડું આપણો ટાઈમ મનોરંજન થાય હા, થોડું હે થોડું હસવા બોલવાનું થાય હા. હાલ તો કોઈ નહીં એક કામ કરો હા. કાલ 10 વાગે તૈયાર થઈ જાઓ બધા અને આ તો રાતે. ગામમાં હું ખાલી કરી દે ને ફોન કરી હવારમાં એટલે બધા તૈયાર થઈ જશે તૈયાર ને હો તો સારું તો આપણે કાલ હોતના 10 વાગે નીકળીએ રાતે બરોબર હું કશું નહીં પેલા જીગાભાઈ આવવાનું કહેતા છે આ તો એક કામ કરજો એને કહેતા જજો પાછા ન કહે તો દોઢાઈનું ઘર હા આખા ગામમાં કહેતો પડશે ના લઈ ગયા ના લઈ ગયા ના તો અમે વર્તે જઈએ ને હા. એમ સાપડે થઈને નીકળીએ જઈએ ને કેન આ તો હેડે કહેતા જજો હો હો હાલે દાવલા હારું બેટા તાર તૈયારીઓ કરી નાખો હા હા હો અને આમ દિલ ખોલીને ફરવા આવજો પાછા હા. મને વિચાર નાખીને ફરવા ના આવતા પાછા અને ખાવા જ બેસજો ના ના આપણે તૈયાર તૈયાર જ હે ને હવે તૈયાર જ છો સારું તો તૈયાર જ છું. એ હારું હવે. મારા બેટા ફરવા જવું બોલો આપણે તો વિચાર કરતા હતા કોક બનાવીએ સારું કોઈ નહીં 10 દાડા ફરી આવીએ પછી કોક સારું બનાવીને ખાઈશું હેડો રોતવાન તો થઈ ગયું એટલે હજી ઘરે જઈને બધું તૈયારી નહીં કરવાની બુડા અલા મને તો ઠંડી વાવમાં તો ઘેર જઈને હુઈ જાય થોડી. એટલે હુઈ ના જવાનું બધી તૈયારી કરવાની શું કહો જીગા ભાઈ શું કરો હજુ આ ખોણ હલાવ બેસે માટે આજુ અમનો અમત છે એમ ભેંસનો ખોણ લાવો છો ને ઘડીકમાં લાકડા ભાગો છો ને હા શું નક્કી કર્યું કહો જવાનું છે કાલ 10 વાગે રાતે હું અને શું ખર્ચો નક્કી કર્યો ખર્ચો તો 2000 લઈને તૈયાર થઈ જજો ને 2000 માં બધું આવી ગયું ભાડું ભાડું ખાવા પીવાનું બધું બધુંય પણ ખેલ ના થાય હો દુજી ના થાય તમારે ફાઇનલ આવવાનું છે પણ તમે તો વાત જ એવી કરો છો યાર આવવાનું છે કે નહીં ગંગામાં હોય આવવાનું? એમાં કોઈ જોવું પડે અને ગંગામાં તો પેલ ખર્ચમ નતા લઈ ગયા આપણે 5 વર્ષ પહેલા હા કારણ કે તું 2000 લઈ જઈએ પછી કે લાવો ભાડું લાવો અમને લાવો નાસ્તાના લાવો ચાના પછી અમાર જોડે વાપરે એટલા છોકરો રમેકડા લાવે એટલા લાયા હોય 2000 માં બધું આવી ગયું 2000 ખાવું માં પીવું રહેવાનું બધું પછી તો એ તમારે યાર ખર્ચો બીજો હોય તો હા. લેવો જ લઈ લઈ લે લેજો તમ તાર તમારા Tension ગાડી નહીં. ચાલ્યા હોય તો બરાબર સારું તો હેડો હું તૈયાર થઈ જઈ હવે 10 વાગે ને 10 વાગે સવારે નહીં સવારે ચાલે. નહીં, રાતે 10 રાતે વાગે 10 વાગે હોવે. હા. હાર તો કાલે અમે નીકળશું ને તમારે વચ્ચે એટલે હા. ટોકો પાડતા જાવ એટલે અમારે હંગાત લેતા જાવ તમને એ હાર હેડો. પણ કહીએ કે ના કહીએ હોજુ ઠેલો પેક થઈ જવો જોઈએ. હા હા જરૂર 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 મારે આબુ જ છે ફરવા હોય હા, ઈચ્છા થઈ ના. ગઈ. ડોશીએ કહી દીધું બસ બરાબર. બહેનો રખડી આવો. આપણે- હા હા હારું આપણે તો વળી બે કાલ જણા વાજે 10 વાગે એ હાર શું કીધું ભૂલતા નહીં એ હાર જો બે જણાને પ્રવાસ થયો ને ત્રીજો થયો હા હા અને થઈ જાય ગામમાં કેટલા જણા ભેગા એ તો એમ તો થઈ જાય બુડા તું તાણ તો હળો તાણ હા રે આજો એક જોડ પહેર્યા એક જોડ લેવાનું એટલે આપણે કઈક થઈ આપણે વધારે લુગડા લઈને શું કરવાનું આપણે તો એક જોડ નહીં કાઢી નાખવાનું આ બીજો પહેરી લેવાનો વધારે શું કરવાનું સર સંજયભાઈ હું તો આવી ગયો અલ્યા તું તારમાં આટલા વહેલા વહેલા આવી ગયો અને તમે તો હજુ પેકિંગ કરો આ જો હજુ તો લુગડા હજુ મારે ઓળે કરવાના પડે બુડા અલ્યા તમે તો યાર ખેલ કાઢ્યો યાર એમાં શેનો ખેલ બુડા જો આ કાંઈ બધું હજી એકલા રહીએ છે તો બધું ઓળે તો કરવું પડે કે નહીં બુડા હા, એ તો સૌ વાળે તો કરું પણ થોડું તમને યાર તમે મારી પહેલા જ તમે તૈયાર થવાની વાત કરતા હતા ને લ્યો પણ આ તો મોડું થઈ ગયું કે શું કરું હા હળો હળો પેલા જીગાભાઈએ વાત જોઈને બેહી રહ્યા છે લાગાવે ઓલ્યા તો એક તો દોઢાઈનું ઘર છે તો આપણે કહેવાના રહીએ ને તો ભાઈ એમ કે મને કે આમ પહેલા જ કીધું ફરવા જવાનું હવે લેવા ના રહ્યા હા તાણ. એટલે થોડા વહેલા જઈએ તો એમ પેકિંગ બાકી હોય તો કરાવીએ યાર. તે બધું લઈ લીધું હું તો શેટર બેટર બે તો શેટર લીધા હું વાત કરું અલ્યા પણ એટલી બધી તો ચલ ઝાડ પડે તાર 2 શર્ટ લેવા તો પડે કોઈ નક્કી ના કહેવાય ઈ વાત શિયાળો છે શિયાળો છે હો બા મેં એક હા. પહેર્યું હોય અને એક અંદર બીજું લીધું હોય કેવો વાંધો નહીં કપડા બપડા ચમ છે કપડા એક જોડ લીધો હું તો 3 જોડી કપડા લીધા એવું જ પહેરજો કે યાર મારે શું હા કહેવું છે? પણ તારા મન થાય થાય છે તો ના થાય તો યાર હા આમ કરીને પકડીને એટલે આમ તો આબલું જાય ખબર પડે હવે હમણાં જો જાય ઓમ જવાનું છે પણ હું પેલા વાડામાં જતો હતો એટલે વાળામાં પછી જાય છે આગળ જઈને ઉતાર પણ તમે કોક લાયા છો વાત સાચી છે કુકડું હા અરે પેલું પોપટ લાયા બોલતો પોપટ એટલે પોપટી તો પણ હવે ઘરે રાખવાનો હંગાત પેલો ના કેવું બોલો હા, એ યાર, કુકુમ, ચુમ, કુકુમ ચુમ. બોલે. હા, એ બધું બોલે. અને તું બહુ હારું પદુડો ના થઈ ગયા. જાઓ, હમણાં જવા. હમણાં જતો રહું શું વાત કરવાનું? મારા પેલા 10 વાગવા પાછો આ તો મારા પેલા નીકળ્યા નહીં મારા ઓળશા હજુ લેવા આવશે કે નહીં મારા ઓળશા અને આ હું તો તૈયાર થઈને બેઠો છું યાર થયો છે કે નહીં થયો હોય? એટલે હવે બોલ, આ બેઠું જો. ઓભા કામમાં ખોટા લેવાના દેવા પડી જાય. ચૂપચાપ, ચૂપચાપ બોલ્યા કર. સમજી ગયા ભાઈ? તૈયાર થઈ ગયા? હળો હા, હળો તૈયાર તૈયાર હું માલ સામાન લઈને જ બેઠો છું બધું લઈ લીધું? બધું ઉઠવાના કોબળા બોબળા? બધું લીધું છે તૈયાર? તૈયાર તૈયાર અને પૈસા કહેતા હતા વધારે લીધા ને વાપરવા? ઓ
હોવે ને પણ અહીંયા જઈને બૂમ ના પાડતા કે મને હોવે. કીધા તા એટલા જ લઈને આવ્યો એમ નકર અમે પાછા લાયા તો નહીં. હોવે હો હાલે હો આલ્યા યાર. એટલે ઊભો કરો ને, ગંગા ડોશી વાટ જોઈ રહી છે પાછી. આપણે તો આવી ગયા પણ જો ગંગામાં તૈયાર લાગતા નહીં બૂમ પાડી છે ને ગંગામાં ગંગામાં બેહો જીગાભાઈ એ હેડો તો તું. વજન પડીને ફરશો બેહો આઈ જા. આવી ગયા ને હેડો લે, હેડો. તમે તો હજુ તૈયાર થયા નહીં તાણે. હા, તૈયાર બેહો, થઈ બેહો, ગયા. બેહો હેડો. હેડો, હેડો. હેડો હેડો તમે. જીગાભાઈ તો ખાસો બધો સામાન લઈને આવ્યા તાણે. બધું અંગાર લઈને આવ્યા આખું ઘરનું લાગે ભૂલ હું લઈને આયા એમ તો કઈ એમ. અલા, એ, પેન્ટ શર્ટ આ તો તાર મમ્મીનો થેલો લાયો? આલે મારા મમ્મીએ ભરી આલ્યો કહો. આ છોકરાને જોજો, આ પેલા બગર પેલા આવા હે થેલા. અને તું કેમ આટલું જ લાયો? અમે તને જુએ ચેલું ગંગામાં એક જોડ પહેરેલા ને એક જોડ ઠેલીમ છે હું આટલા તો તઈ કઈ થઈ ગયા આપણે અલા, ઉભા રહો, ઉભા રહો. હા અને આ આગો રહેજે ને. અને તારો તો ભાઈ તમારે તો રહેવાનું હોય, જીગાભાઈ. આ આટલો મોટો થેલો લીધો. તો ઠેલો લુગડો ભરવા જુઓ જ ને. આ દફતર નહીં લાગતું નિશાનનું? ચોખવટ દફતર લાયો શું ભાઈ? સાચી વાત. હા ના ફરવા માટે હા, બીજે મારે લઈ લો. ચોખવટ કરવી છે. શું કહો બોલો બોલો. આ બેહ, બેહ. બેહવા દે. બેહ. અને 2000 લાયા હો ને તમે? હો હો લાયા આપણે બધું હાથે રોધવાનું ખાવાનું બધી ખબર હોય ને? કેમ માથે વધવાનું ખાવાનું? ચમ તે રોધવા આપણે ગયા વખતે જ્યાં હતા તે આપણે બધા હાથે રોધીને નતું ખાતું? ના હું તો જો ફરવા ગયો જ નહીં, પહેલી વાર ફરવા જ આવું છું. ના, હાથે કોણ વાતે? આ તો નતા. તમે બધા હતા, તમે બધાને ખબર છે તમે હાથે રોધીને ના ખાતું? ગંગામાં હો, આ 5 વર્ષ પહેલા આપણે આયા હતા ને હા. અમે તો કોઈ આ જુદી શાકભાજી વાઢું નહીં ફરવા પણ આવ્યા હા એક વાત 2000 વાત કહું તમને. હા. પણ આપણે તો ન્યા ના હતા હા, આપણે કોણ કોમ તો કરાવે. પધાન. એટલે આપણે ફરવા જઈએ છીએ તો ફરવાના નિયમો ખબર છે ને કે ખાલી લક્ઝરી જ કરવાની, બાકી બધું રોધવા કરવાનું આપણા હાથે હોય. આ ના આ ચાલે. વળી નવું કોઈ આવ્યું. મજૂરી કરવા ઓછા આવે છે, અમે તો ફરવા આવે છે. તો ગંગામાં ફરવા આવે તો પણ અહીંયા આગળ આપણે થોડું કોઈ બહારનું કોઈ ખવાય તો રકે બી તો દોહે નહીં ચા પીને. હા હા આવું તો હતું હશે. ના ગંગામાં અમે તો ફરવા જ આવી હવે બરોબર 2000 આલી છૂટા. હા. આ જો ઘરે કુદાર અમે શાક તમારે હાથ ચક્કર વાર પકડતા પડતી હોય તો નહીં. લઈ દો, નકર કોઈ નહીં. હા હું તમને જો તેડવા આવી હતી તે. લાડે આવા પ્રવાસ ના કરાય, હેડો લે છોકરો. પણ ભાઈ હું એમ કહું હા. કે તમે તમારા ઘેર આ ફરવા પૂછ્યું તો કે નતું મજૂરી કરવા જશો? અમે તો પૂછીને આવ્યા હતા પણ અમને આવી નથી ખબર કે હા. અહીંયા જઈને બધું કામ કરવાનું રોધવાનું હાથે વાહન તમે ધોવાના તો તે દાડ ચોખવટ તો. મેં નતું કીધું ભાઈ પૈસાનું ચમચમ હતું. હા. અમારે કઈ ગયા આ વર્ષે ડોશી, ગયા આ ક્ષેત્રમાં માંગે ડોશી, આવા પ્રવાસમાં ના જવાય. આ ભાઈ આને તો બોલતા જ નહીં આવડતું. ભાઈને ખબર નહીં તમને કે આ દોઢાઈનું ઘર અમે નતું કીધું તમને? કીધું તું પણ તો અહીંયા કે અમારે આબુ એટલે અમે લેતા આયા પણ સાહેબ, હારું હું કર્યું, હાથું આયા તો કહું છું, હારું ખોટું ના કહું છું. આ રૂપિયાની 4000 કરે. સાહેબ, આપણે ફરવા જઈએ છીએ, મજૂરી કરવા જઈએ. ના મજૂરી કરવા આપણે ઘેર નહીં, જેટલી નહીં. ઘરે છે જ ને ગંગામાં આવું ના અહીંયા હોય. ના, આપણે ઘેર પાણી ખાઈને પાણી બાટલું ધોવા છે, રકેબી ધોવા છે. આ તો ખાઈને વાહણે ધોવાના, થીબડે ધોવાના, શાકભાજી કાપવાનું, આવી મજૂરી કરાય કોની? તો બધું કરવું પડે તારે તો. ના ગંગા. અમારે આવો પરસ ના, કરવો ના, નહીં. ના, હું ના. એમ હવે લે કહું- પાછા. ના ના વાભળો. હું એમ કહું વાભળો ભાઈ વાભળો. હું એમ કહું કે તમને તમારા બાપાએ કીધું નહીં ઘેર કે ભાઈ ના, તમે અમને જો તો- હો તો તમારે અલા ભાઈ તમે આટલા જવન હું એમ કહું હોટલમાં ખાઈએ અને જેને તે ખાઈને મોડા થવું એના કરતા હાથે રોધીને ખાઈએ શું ખોટું અમારે હોય? તો 2000 માં બધું આવી જતું, અમારે તો એમાં તો ઈ જ હતું ને. 2000 માં કશું આવતું હશે? લા ભાઈ, તમે કેટલા કીધા હતા તમે? 2000 રૂપિયા 2000 તો ખાલી 2000 લક્ષાઈનું ભાડું જ હોય. પણ ગંગામાં એમાં ખાવા પીવાનું તમે અમે તમને શું કીધું પણ હતું? પેલું તો તમે વાપરો જેવો કે ચોખવટ પેલું બાજુ બંધ ગામમાંથી લેક્ઝરી જી છે ને હા એમાં 2000 તો ખરા પણ ખાવાનું બધું લેક્ઝરી વાળાનું. હા લ્યો ના હોય કદી આટલી મોંઘવારીમાં હતું હશે અને 10 ગોમ હો. ના ગંગામાં અમારે આવું ફરવા નહીં આવું અમારે તો હું તો તમને તેડવા આવી હતી, તમે આયા હતા અરે, ઊંધિયા અરે, ઉડા મારા અરે, ઘેર. અરે, ડોશી તો એટલી જ હતી. મારા બેટા જો તો ખરી ઓય તો ખાલી અધર હાથે ફરવા આવું હલો રોધવું ખાવું કોઈ નહીં. મારે ચોથી બોય આયા તા આ બધા લક્ઝરી વાળાને ના પાડવી પડશે હવે મારા. હલો હા ભાઈ અમારે કેન્સલ થયું હોય ફરવા જવાનું. ઓય અમારે થોડી તકલીફ થઈ ગઈ ગામમાં એટલે હોવા એ સારું હો. હા જો તો ખરી શાક કાપવું નહીં કશું કરવું નહીં. અલા હોટલોમાં ખવાય આ બધું હાથે બધું ઘેરથી લઈ જઈએ બધું તાજું તાજું ખાવાનું હોય હાથે બનાવી રાતના ઠંડીનો ને આટલું પડ્યા હોય.